हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે લાસ્ટ વખતે સ્વાધ્યાયના થોડાક પ્રશ્નો જોયેલા અને આલ્કોહોલમાં મિથેનોલ અને ઇથેનોલના ગુણધર્મોની થોડીક ચર્ચા કરી. આજે આપણે ઇથર તરફ જઈ રહ્યા છે. ઇથર સંયોજન, બરાબર છે? ઇથર વિશે વાતો કરવાની છે. ઇથર તમને ખબર છે બે પ્રકારના હોય. એનું સામાન્ય સૂત્ર આમ લખાય R1OR2. જો R1 અને R2 બંને આલ્કાઇલ સમૂહ સરખા હોય તો એને સમમિતીય અથવા તો સાદો ઇથર કહેવાય. દાખલા તરીકે આમ CH3OCH3, મિથોક્સી મિથેન, અથવા એનું બીજું નામ ડાયમિથાઇલ ઇથર. તો જુઓ તો ઓની બંને બાજુ સરખા ક્રિયાશીલ સમૂહ છે એટલે એને સમમિત કહીશું. પણ જો બંને જુદા જુદા હોય, R1 અને R2 સરખા ના હોય તો એને આપણે અસમમિતીય અથવા મિશ્ર ઇથર કહીશું. દાખલા તરીકે CH3O CH2CH3. હંમેશા અગાઉ આપણે ભણી ગયા બીજા લેક્ચરમાં કે ઓક્સિજનને કોની સાથે લેવાનું? ભાઈ હંમેશા ઓછા કાર્બન ધરાવતા આલ્કાઇલ સામે તમારે ઓક્સિજનને લેવાનું. એટલે આને મિથોક્સી ઇથેન કહેવાય, ઇથોક્સી મિથેન ના કહેવાય. શું કહેવાય ભાઈ આને? મિથોક્સી ઇથેન અથવા ઇથાઇલ મિથાઇલ ઇથર. તો આવા આયુપીએસસી નામ તમે ઓલરેડી ભણી ગયા છો. સ્વાધ્યાયનો 11.23 જે છે એ આયુપીએસસી નામકરણ જે છે, જે ઓલરેડી બધા જ નામકરણ જે લેક્ચર 2માં જોઈ ગયા છીએ, સેકન્ડ લેક્ચરમાં. ઓકે, હવે આપણે શરૂઆત કરીએ છીએ ઇથર સંયોજનોની બનાવટો. એમાં પહેલું છે આલ્કોહોલ સંયોજનોના નિર્જરીકરણ દ્વારા. આલ્કોહોલ સંયોજનોના નિર્જલીકરણ દ્વારા. એટલે તમે આલ્કોહોલનું નિર્જરીકરણ કરશો તો તમને ઇથર મળે. જુઓ, એમાં જુદી જુદી પરિસ્થિતિ બદલશો, તાપમાન બદલી નાખશો તો તમને ઇથરને બદલે તમને આલ્કીન પણ મળી શકે છે. એટલે આપણને કઈ નિપજ મળશે એનો આધાર તમે કઈ પ્રક્રિયા પરિસ્થિતિ વાપરો છો એની ઉપર રહેલો છે. એટલે નિર્જરીકરણથી આપણને ઇથર પણ મળે અથવા શું મળે ભાઈ? આલ્કીન મળે, ડબલ બંધવાળા સંયોજન મળે. દાખલા તરીકે આપણે ઇથેનોલ લઈએ છીએ, સમજો બરાબર. CH3CH2OH આ ઇથેનોલ છે. એની પ્રોટિક એસિડ એટલે જેમાં પ્રોટોન હોય, બરાબર. H2SO4 છે, H3PO4 છે. તો H2SO4 અથવા H3PO4 જેવા પ્રોટિક એસિડની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરશો તો તમને આલ્કીન મળશે ભાઈ, ઇથીન મળશે નિર્જરીકરણથી. ઇથીન. પણ હું તાપમાન 413 કરી દઉં, તાપમાન
H2SO4 જ છે, 413 કેલ્વિન કરી દઉં ને તો આલ્કોહોલના બે અણુ એકચ્યુઅલી આપણે બે પ્રક્રિયા જુદી જુદી લખીએ. ચલો ને, CH3 CH2 CH2OH. મારે બે મોલ લેવા છે ને એટલા માટે. ચલો, આ ઇથેનોલની સાંદ્ર H2SO4 અથવા H3PO4 ની હાજરીમાં તમે 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરી તો તમને આલ્કીન મળ્યું. કે સાહેબ આપણે ઈથર મેળવવું હોય તો આ આલ્કોહોલના કેટલા મોલ લઈશું ભાઈ? આપણે 2 મોલ લઈશું. 2 મોલ લઈશું, 413 કેલ્વિન તાપમાન રાખીશું. તો વિલોપન પ્રક્રિયા, નિર્જરીકરણ પ્રક્રિયા થશે. નિર્જરીકરણમાં શું થશે? પાણી દૂર થઈ જાય. જો આ 2 મોલ CH3 CH2OH છે ને તો આવું બનશે CH3 CH2, આવું 2 વાર હું લખી દઉં ભાઈ, CH2 CH3 2 વાર લખી દીધું. હવે 2 O બાકી છે ને 2 H બાકી છે, એમાંથી 2 H અને 1 O પાણી તરીકે દૂર થઈ ગયું અને 1 O વચ્ચે જોડાઈ ગયો. આ થઈ ગયું તમારું ડાઇઇથાઇલ ઈથર. ડાઇઇથાઇલ ઈથર બોલો અથવા ઇથોક્સી ઇથેન. ઇથોક્સી ઇથેન બની ગયું. ક્લિયર ભાઈ? એટલે આ જે ઇથરની બનાવટ જે છે એ SN2 ને અનુસરે છે. SN2 કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN2 ને અનુસરે છે. SN2 ને અનુસરે છે ભાઈ. હવે કેવી રીતે એકચ્યુઅલી થાય છે તો કે ભાઈ આ જે પ્રોટોનેટેડ જે આલ્કોહોલ હોય ને એ પ્રોટોનેટેડ આલ્કોહોલ ઉપર એકચ્યુઅલી આલ્કોહોલ હુમલો કરે છે. પ્રોટોનેટેડ આલ્કોહોલ ઉપર આપણે આલ્કોહોલના 2 અણુ લીધા ને એટલે જો એની ક્રિયાવિધિમાં આપણે શું કરીએ છીએ? પહેલા તો હું આલ્કોહોલ લઉં છું, આ ઇથેનોલ છે, એની એસિડ પ્રોટોનિક એસિડ H2SO4 માના H+ સાથે પહેલા પ્રક્રિયા થાય છે અને શું થશે? CH3 CH2OH2+. આ H+ આ O સાથે જોડાઈ ગયું. પ્રોટોનેટેડ અથવા પ્રોટોનિત આલ્કોહોલ, અહીંયા ઇથેનોલ છે, પ્રોટોનિત ઇથેનોલ બની ગયો. હવે આ જે પ્રોટોનિત ઇથેનોલ જે બન્યો એ પ્રોટોનિત ઇથેનોલ ઉપર આલ્કોહોલ હુમલો કરે છે. કોણ હુમલો કરે છે ભાઈ? આલ્કોહોલ. CH3 CH2OH ઇથેનોલ શું કરવાનો છે ભાઈ? હુમલો કરશે. બરાબર છે? એ SN2 પ્રક્રિયાને અનુસરશે અને પ્રોટોનેટેડ ઈથર બનાવશે. SN2 ને અનુસરી CH3 CH2O CH2 CH3 બરાબર છે? પાણીનો અણુ દૂર થઈ જશે અને અહીંયા પ્લસ H. શું બન્યું ભાઈ? આ પ્રોટોનેટેડ ઈથર બની ગયો. બરાબર? વત્તા પાણી છૂટું પડી ગયું છે. પ્રોટોનેટેડ અથવા પ્રોટોનિત ઈથર બની ગયું અને પછી આમાંથી પ્રોટોન દૂર થાય છે. પ્રોટોન એટલે H+ દૂર થવાય તો શું બની ગયું ભાઈ? CH3 CH2O CH2 CH3
ડાઇથાઇલ ઈથર બોલો અથવા ઇથોક્સી ઇથેન બોલો. તો આ SN2 ને અનુસરે છે અને આપણને ઈથર મળે છે. બરાબર છે. એટલે આલ્કોહોલ સંયોજનનું તમે નિર્જરીકરણ કરશો તો આપણને આલ્કીન મળે છે અને નિર્જરીકરણ કરશો તો તમને ઈથર પણ બને છે. પણ બંનેમાં તફાવત છે, ડિફરન્ટ છે. નિર્જરીકરણ હવે આ પદ્ધતિમાં આપણે માત્ર પ્રાથમિક આલ્કાઇલ સમૂહ ધરાવતા ઈથર સંયોજનો બનાવી પ્રાથમિક આલ્કાઇલ સમૂહ ધરાવતા ઈથર સંયોજનો બનાવી શકીએ છીએ. આ પદ્ધતિ દ્વારા શું બનાવી શકો ભાઈ? દ્વારા પ્રાથમિક આલ્કાઇલ સમૂહ ધરાવતા ઈથર સરળતાથી બનાવી શકાય છે. શું કીધું ભાઈ? પ્રાથમિક આલ્કાઇલ સમૂહ ધરાવતા ઈથર આપણે સરળતાથી બનાવી શકીએ છીએ. તો એ બનાવવા માટે વધારે અનુકૂળ છે. કેમ ભાઈ? તો કે ભાઈ પ્રાથમિક આલ્કાઇલ સમૂહમાં અવકાશી અવરોધ ઓછો હોય અને તાપમાન તમારે કેવું રાખવાનું ભાઈ? નીચું રાખવાનું. આ વખતે તાપમાન નીચું રાખો. પણ જો તમે આલ્કાઇલ સમૂહમાં પ્રાથમિકની જગ્યાએ દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ સમૂહ તમે લેશો, દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ સમૂહ તમે જો લેશો તો એમાં શું થશે ભાઈ? SN1 ને અનુરૂપ તમને શું મળશે ભાઈ? આલ્કીન મળે. આ પદ્ધતિથી માત્ર પ્રાથમિક આલ્કાઇલ સમૂહ ધરાવતી ઈથર સરળતાથી બનાવી શકાય છે. પરંતુ 2 ડિગ્રી દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ સમૂહ થી આલ્કીન બને છે. એટલે તમારે પ્રાથમિક આલ્કાઇલ સમૂહ હોય તો તમે ઈથર મેળવી શકો. એ વખતે તમારે તાપમાન નીચું રાખવાનું. બરાબર છે. SN2 ને અનુસરશે અને તમને ઈથર મળશે. પણ જો તમે દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ સમૂહ તમે લેશો, સમૂહ હોય તો શું મળશે ભાઈ? આપણને આલ્કીન મળશે. સમૂહ હોય તો આલ્કીનો નિપજ મળે. કેવી રીતે જોઈએ? એટલે આના ઉપરથી તમારે સ્વાધ્યાયનો 11.27મો પ્રશ્ન છે. 11.27 છે કે ભાઈ 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલ સંયોજનોના એસિડિક નિર્જરીકરણ દ્વારા ઈથર સંયોજન બનાવવાની પદ્ધતિ યોગ્ય નથી. 2 ડિગ્રી કે 3 ડિગ્રી આલ્કોહોલ, 3 ડિગ્રી આલ્કોહોલ સંયોજનના નિર્જરીકરણ
દ્વારા ઈથર બનાવી શકાતો નથી. કેમ? અથવા તો ઈથર બનાવવું યોગ્ય નથી. ઈથર સંયોજન બનાવવા યોગ્ય નથી. તો સાવ સિમ્પલ છે. મેં હમણાં તમને કીધું કે ભાઈ 1 ડિગ્રી આલ્કોહોલનું એસિડિક ઉદ્દીપક 1 ડિગ્રી આલ્કોહોલનું એસિડિક નિર્જરીકરણ. તમે 1 ડિગ્રી આલ્કાઇલ ગ્રુપ તમે લેશો તો 1 ડિગ્રી આલ્કોહોલનું એસિડિક ઉદ્દીપકીય નિર્જરીકરણ એ કોને અનુસરે છે ભાઈ? SN2 ને અનુસરે છે. નિર્જરીકરણ એ SN2 ક્રિયાવિધિને અનુસરે છે અને શું બનાવે છે ભાઈ? ઈથર બનાવે છે. હમણાં જ આપણે અહીંયા ઉદાહરણ જોઈ ગયા CH3CH2OH. બરાબર, 2 અણુ લઈએ આપણે, 413 કેલ્વિન તાપમાન રાખીએ, એસિડ રાખીએ તો આપણને શું મળે ભાઈ? ડાઇઇથાઇલ ઈથર મળ્યો. ડાઇઇથાઇલ ઈથર નિર્જરીકરણથી આપણને ડાઇઇથાઇલ ઈથર મળી ગયો. કોને અનુસરે છે ભાઈ? SN2 ને અનુસરે છે. પણ 2 ડિગ્રી કે 3 ડિગ્રી આલ્કોહોલ તમે લેશો તો એમાં અવકાશીય અવરોધ વધારે હોય છે અને અવકાશીય અવરોધ વધારે હોવાને કારણે SN2 ને બદલે SN1 ક્રિયાવિધિ મુજબ તમને શું આપશે ભાઈ? આલ્કીન આપશે. એટલે ઈથર બનાવવો શું છે ભાઈ? મુશ્કેલ છે અથવા ઈથર બનાવવા માટે એ અનુકૂળ પદ્ધતિ નથી એમ તમે કહી શકો. બરાબર છે. પરંતુ જો 2 ડિગ્રી કે 3 ડિગ્રી આલ્કોહોલ લો તો તેમાં અવકાશીય અવરોધ વધવાને કારણે SN2 ને બદલે કઈ પ્રક્રિયા થશે ભાઈ? SN2 ને બદલે SN1 ક્રિયાવિધિ થઈ ને આપણને શું મળશે ભાઈ? આલ્કીન મળે. આમ આ પદ્ધતિથી ઈથર મેળવવું અનુકૂળ નથી. ક્લિયર? તો આ થઈ ગયું તમારું નિર્જરીકરણથી ઈથર બનાવવાની આપણે વાત કરી. એટલે બરાબર યાદ રાખજો, આલ્કોહોલ સંયોજન જો 1 ડિગ્રી હશે અથવા તેમાં આલ્કાઇલ સમૂહ પ્રાથમિક હશે તો ઇઝીલી તમને ઈથર મળશે. પણ જો આલ્કોહોલ 2 ડિગ્રી કે 3 ડિગ્રી ફોર્મમાં હોય તો તમને SN2 ને બદલે SN1 મુજબ ક્રિયાવિધિ મુજબ થઈ અને આપણને નિર્જરીકરણથી શું મળે ભાઈ? આપણને આલ્કીન મળે છે. ઓકે, એટલે આ 2 ડિગ્રી અને 3 ડિગ્રી સંયોજનોના નિર્જરીકરણથી ઈથર બનાવવાનું શક્ય રહેતું નથી. કારણ કે વિલોપન પ્રક્રિયા જે છે એ વિસ્થાપન પ્રક્રિયા સાથે સ્પર્ધા કરીને સરળતાથી શું કરે છે ભાઈ? આલ્કીન આપે છે. એટલે કઈ પ્રક્રિયા? આલ્કીનમાં કઈ પ્રક્રિયા થઈ ભાઈ? વિલોપન અને વિસ્થાપનમાં કોણ વધારે ચડિયાતું થઈ ગયું ભાઈ? વિસ્થાપન સાથે પ્રક્રિયા કરે છે અને સરળતાથી બીટા વિલોપનની જેમ પાણીનો અણુ શું થઈ જાય છે ભાઈ? દૂર થઈ જાય છે. તો આ થઈ ગયું તમારો પ્રશ્ન. હવે આપણે ઈથરની બનાવટ જોઈ રહ્યા છીએ. એમાંથી પહેલી બનાવટ આપણે જોઈ ગયા આલ્કોહોલ સંયોજનોના નિર્જરીકરણ દ્વારા. આપણે એની વાત કરી ઈથર બનાવવા માટેની. પછી ઈથર
સંયોજનો બનાવવા માટેની વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ. બીજી પદ્ધતિ છે આપણે વિલિયમસન સંશ્લેષણ. તો કે ભાઈ પ્રયોગશાળામાં તમારે સમમિત અને અસમમિત ઈથર બનાવવા હોય તો તમારા માટે આ પદ્ધતિ છે. બરાબર છે. પ્રયોગશાળામાં આઈએમપી એટલે પ્રયોગશાળામાં સમમિતીય અને અસમમિતીય ઈથર બનાવવા માટે આ પદ્ધતિ વપરાય છે. બરાબર, આ પદ્ધતિ વપરાય છે. હવે આની અંદર શું કરીશું ભાઈ આપણે આ પદ્ધતિમાં કે આલ્કાઇલ હેલાઇડ જે સંયોજન જે છે એ આલ્કાઇલ હેલાઇડ સંયોજનની હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. કોની સાથે પ્રક્રિયા કરીશું ભાઈ આ પદ્ધતિમાં? આલ્કાઇલ હેલાઇડ સંયોજનની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. આ પદ્ધતિમાં આમ કહીએ સોડિયમ આલ્કોક્સાઇડની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. જો સોડિયમ આલ્કોક્સાઇડ એટલે RONA એની આલ્કાઇલ હેલાઇડ R-X આલ્કાઇલ હેલાઇડ. તો આ સોડિયમ આલ્કોક્સાઇડ જે છે એ સોડિયમ આલ્કોક્સાઇડની આપણે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો શું બને? R1OR વત્તા NaX ROR વત્તા NaX. આ થઈ ગયું તમારું ઈથર. સમમિત પણ મળી શકે, અસમિત બંને પ્રકારના તમે ઈથર બનાવી શકો છો ભાઈ. હવે બરાબર યાદ રાખજો કે ભાઈ અહીંયા જે સોડિયમ આલ્કોક્સાઇડમાં જે આપણે R જે લીધો છે આ R એ R તરીકે દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ સમૂહ હોય તો પણ તમે ઈથર બનાવી શકો છો. R તરીકે દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ સમૂહ લઈ શકો જેનાથી આપણને શું મળવાનું છે ભાઈ? ઈથર મળવાનું છે. દાખલા તરીકે હું તૃતીયક લઉં છું. જોજો હું આની જગ્યાએ અહીંયા આ રીતે લઉં છું. તૃતીયક આલ્કાઇલ સમૂહ લીધો. આ ONA તો એમના એમ જ છે. આની જગ્યાએ મેં કયો સમૂહ લીધો ભાઈ? તૃતીયક આલ્કાઇલ સમૂહ આપણે લઈએ છીએ. તો શું થશે ભાઈ? એની આપણે CH3Br સાથે પ્રક્રિયા કરીએ. આલ્કાઇલ હેલાઇડ તો આપણને NaBr દૂર થશે અને CH3 O આ CH3 વત્તા NaBr. બરાબર છે. આને તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે. આ તૃતીયક બ્યુટાઇલ છે ને આ મિથાઇલ છે એટલે આનું નામ તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ
O એટલે ઈથર છે. આ અસમમિતીય ઈથર છે, કારણ કે ઓની બંને બાજુ જુદા જુદા આલ્કાઇલ સમૂહ છે એટલે એને અસમમિતીય ઈથર કહીશું. હવે તમે આ કયો ડિગ્રી લીધો ભાઈ? તૃતીયક લીધો, તો પણ તમને દ્વિતીય કે તૃતીયક આલ્કાઇલ સમૂહ લો તો પણ આપણને શું મળશે ભાઈ? ઈથર મળે છે. આ રીતે તમે ઈથર મેળવી શકો છો. બરોબર. હવે આ પદ્ધતિથી આપણે જે વિસ્થાપિત આલ્કાઇલ સમૂહો જે લઈએ છીએ દ્વિતીયક કે તૃતીયક ધરાવતા ઈથર બને છે, એ કોને કઈ પ્રક્રિયાને અનુસરશે? તો કે ભાઈ આ SN2 પ્રક્રિયામાં પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ ઉપર આલ્કોક્સાઇડ આયનો શું કરે છે ભાઈ? હુમલો કરે છે. એટલે આપણે મેં કીધું, અગાઉ કીધું એ પ્રમાણે પ્રાથમિક તમે લેશો, પ્રાથમિક આલ્કોહોલ તમે અહીંયા જો લેશો તો સરળતાથી તમને શું મળવાનું છે ભાઈ? ઈથર મળશે. કોને અનુસરશે? SN2 ક્રિયાવિધિને અનુસરશે અને આપણને સરળતાથી ઈથર બને. ક્યારે? તમે 1 ડિગ્રી આલ્કોહોલ લો ત્યારે ઉત્તમ પરિણામ મળે. પણ આપણે કીધું એ પ્રમાણે જો દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ લેશો તમે, દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ તમે લેશો તો એમાં SN2 ક્રિયાવિધિ થશે નહીં, એને બદલે SN1 ક્રિયાવિધિ થાય અને આપણને આલ્કીન મળે. પછી ઈથર મળશે નહીં. આ જે લખ્યું ને એની જ વાત અહીંયા પકડી દઈએ. જો કયો ભાઈ? દ્વિતીયક કે તૃતીયક તમે લેશો તો આપણને આલ્કીન મળશે. આ રીતે મિથેનોલ, ઇથેનોલ અને પછી એની સોડિયમ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ મિથોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો. સોડિયમ મિથોક્સાઇડ તો આ SN1 ને અનુસરશે અને આપણને શું મળશે ભાઈ? આલ્કીન મળશે. બરાબર છે. આ રીતે વિલોપન થશે. અહીંયા આલ્ફા ઉપરથી Br જશે અને બીટા ઉપરથી એક H દૂર થશે. બરાબર. એટલે શું થશે? આ NaBr થાય, NaBr દૂર થશે. બરોબર. વિલોપન પ્રક્રિયા જોજો. બરાબર. વિલોપનમાં શું થશે? આ તમને ખબર છે ને, હેલોજન જે કાર્બન સાથે જોડે છે એને આલ્ફા કાર્બન કહીશું અને આને બીટા કહીએ. તો અહીંયાથી Br અને NaBr ગયા, બીટા ઉપર આલ્ફા ઉપરથી Br ગયું, બીટા ઉપરથી અહીંયાથી એક H અને આ O સાથે જોડે એટલે CH3O અને H થશે, CH3OH થશે, NaBr જશે અને બાકી રહેશે અહીંયાથી Br ગયો છે અને અહીંયાથી એક H ગયો છે, તો બાકી શું રહેશે ભાઈ? CH3, અહીંયાથી આ CH2, અહીંયાથી મેં એક H કાઢ CH2 અને આ તો નીચે CH3 એમના એમ છે. અહીંયાથી એક H ગયો એટલે આમ લખો. ચલો, અહીંયાથી એક H ગયો છે ને અહીંયાથી Br ગયો છે. બરાબર. શું બની ગયું ભાઈ? આને તમે આમ પણ લખી શકો ને, આ CS ને આમ બાજુમાં લખો અથવા તો આ ઉપરવાળાને બાજુમાં લખો, કંઈ ફરક પડતો નથી. 1 2 ઉપર મિથાઇલ છે, 2 મિથાઇલ, 3 કાર્બનને પ્રોપેન કહેવાય. ડબલ બંધ હોય તો ઇન થઈ ગયું પ્રોપીન. પરંતુ
કયો ડિગ્રી લીધો આપણે? 1 ડિગ્રી વાળો આલ્કોહોલ તમે લેશો, 1 ડિગ્રી વાળો આલ્કોહોલ લેશો તો આપણને આલ્કીન મળશે. 2 ડિગ્રી ને 3 ડિગ્રી વાળો લેશો તો આ રીતે તમને ઈથર પણ મળી શકે છે. ખ્યાલ આવે છે બધા મિત્રોને? ચાલો આના ઉપરથી આપણે થોડાક આગળ જઈએ. ચલો એક કોયડો છે 11.6. કોયડો 11.6 શું કહે છે? નીચે દર્શાવેલી તૃતીયક બ્યુટાઇલ C2H5ONA વત્તા CH3 CH3Cl CH3 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 OC2H5 આ પ્રક્રિયા શક્ય નથી. બરાબર, તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર બનાવવા માટેની આ પદ્ધતિ યોગ્ય નથી. આ પ્રક્રિયાની મુખ્ય નિપજ શું હશે? ચાલો મુખ્ય નિપજ શું હશે ભાઈ? તો હમણાં તમને મેં અહીંયા કીધું કે ભાઈ 1 ડિગ્રી વાળો આલ્કોહોલ તમે લેશો તો આપણને કઈ નિપજ મળે? આલ્કીન મળે. આલ્કીન મળે એટલે આ જે આલ્કોહોલ જે છે ઇથેનોલ, જેનો સોડિયમ સાથેનો ક્ષાર સોડિયમ ઇથોક્સાઇડ જે 2 ડિગ્રી છે, બરાબર છે, એ કેવો છે ભાઈ? 2 ડિગ્રી છે. પછી એ પ્રબળ બેઝ પણ છે, જે પ્રબળ બેઝ તથા પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોવાથી પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોવાથી તે વિલોપન પ્રક્રિયા કરીને શું આપશે બે આપણને? આલ્કીન નિપજ આપે, ઇથર નિપજ આપે નહીં. એટલે આ પ્રક્રિયા શક્ય નથી. આ પ્રક્રિયા શક્ય નથી. એટલે તમારો પ્રશ્ન પહેલો આવો છે કે આમાં મુખ્ય નિપજ શું થશે? તો મુખ્ય નિપજ શું થાય ભાઈ? હકીકતમાં વિલોપન થઈ જાય ને. એટલે આની આ બનશે નહીં. શું થશે? વિલોપન. વિલોપન પ્રક્રિયા. શું થશે વિલોપનમાં? અહીંયાથી હેલોજન જશે, આ Na અને Cl, NaCl જશે. અહીંયા બીટા ઉપરથી એક H એ આ O સાથે જોડાશે, C2H5OH, અને શું બનશે ભાઈ? CH3 CCH3 અથવા તો આ CH3 એમ રાખો. આ હેલોજન જશે આલ્ફા ઉપરથી અને અહીંયા બીટા ઉપરથી એક H જશે, એટલે અહીંયા CH2 રહેશે. 2 મિથાઇલ 1 પ્રોપીન. મુખ્ય નિપજ આપણને શું મળશે ભાઈ? 2 મિથાઇલ 1 પ્રોપીન બને. ઓકે, તો તમારો પહેલો પ્રશ્ન એ છે કે ભાઈ આ પ્રક્રિયા થતી નથી. આ પ્રક્રિયા ચોકડી મારી આપણે, જ્યારે આ પ્રક્રિયા શક્ય છે.
કારણ કે વિલોપન પ્રક્રિયા થાય છે, કારણ કે તમે જે આલ્કોહોલ લીધો છે એ આલ્કોહોલ કયો છે ભાઈ? પ્રાથમિક છે. આ પહેલી વસ્તુ થઈ. બીજી વસ્તુ તમને શું કહે છે ભાઈ? કે તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર ની બનાવટ માટેની યોગ્ય પ્રક્રિયા લખો. તો આપણે શું કરીશું? અહીંયા 3 ડિગ્રી આલ્કોહોલ લઈ લઉં છું. બરાબર યાદ રાખજો ભાઈ. 1 ડિગ્રી આલ્કોહોલથી આપણને શું મળે ભાઈ? આલ્કીન મળે. બરાબર છે? જુઓ, એક આ પહેલી પ્રક્રિયા. અને 2 ડિગ્રી કે 3 ડિગ્રી આલ્કોહોલથી આપણને શું મળે ભાઈ? ઈથર મળે. જુઓ પ્રક્રિયા 2. આ જે લખું છું ને પ્રક્રિયા 2, હું આલ્કોહોલ કયો લઈશ ભાઈ? 2 કે 3 ડિગ્રી આલ્કોહોલ લઉં છું. 3 ડિગ્રી લઈએ, CH3 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 ONA. એટલે આ 3 ડિગ્રી એકચ્યુઅલી અહીંયા H હતું, 3 ડિગ્રી આલ્કોહોલ હતું, પણ પછી એનો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને એનો ક્ષાર બનાવી દીધો. CH3 C CH3 CH3 ONA થઈ ગયું. એની તમે ઇથાઇલ ક્લોરાઇડ આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરશો તો આ કોને અનુસરશે ભાઈ? ઈથર મળવાનું છે. બરોબર છે? 2 ડિગ્રી કે 3 ડિગ્રી લેશો તો એ કોને અનુસરશે ભાઈ? SN2 ક્રિયાવિધિ ને અનુસરશે. અને આપણને જુઓ NaCl ખાલી દૂર થઈ જશે. NaCl આ દૂર થઈ ગયો. આ Na અને આ Cl ગયો, બાકી આ CH2 CH3 આ O સાથે જોડાઈ ગયા. ઈથર બની ગયું. બસ તૃતીયક બ્યુટાઇલ આપણે ઉપર લખ્યું ને આગળ, તૃતીયક બ્યુટાઇલ, આટલો ભાગ તૃતીયક બ્યુટાઇલ છે, પછી આ ઇથાઇલ છે અને O એટલે ઈથર છે. એટલે 1 ડિગ્રી આલ્કોહોલ લેશો તો આલ્કીન મળશે. 2 ડિગ્રી કે 3 ડિગ્રી લેશો તો તમને શું મળશે ભાઈ? ઈથર બનશે. ક્લિયર દોસ્તો? ચલો પછી આ પદ્ધતિથી એટલે કે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિથી ફિનોલ સંયોજનમાંથી ઈથર સંયોજનો બનાવી શકો છો. વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિથી ફિનોલમાંથી પણ તમે ઈથર બનાવી શકાય. ફિનોલમાંથી પણ આપણે શું બનાવી શકીએ ભાઈ? ઈથર બનાવી શકીએ છીએ. એટલે એમાં એકચ્યુઅલી શું હોય છે ભાઈ? ફિનોક્સાઇડ જે ભાગ હોય છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ આ રીતે. આ ફિનોલ છે. ફિનોલની એનિઓલ સાથે પ્રક્રિયા કરો તો પાણી દૂર થઈ જાય અને સોડિયમ ફિનોક્સાઇડ બની જાય, ONA. અને પછી આની તમે કોની સાથે પ્રક્રિયા કરો ભાઈ? આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો, RX સાથે પ્રક્રિયા કરો તો આ NaX જતો રહે. ચલો આમ લખીએ, RX સાથે પ્રક્રિયા કરશો તો આ Na અને X ગયો અને આપણને બની ગયું OR, ઈથર. આલ્કાઇલ આ એરાઇલ ઈથર. આલ્કાઇલ એટલે R, ચકેડું એટલે એરાઇલ અને O એટલે ઈથર.
તો તમે આ રીતે ફિનોલમાંથી ઇથર તમારે બનાવવો હોય તો બનાવી શકો છો, બરાબર. તમારે ઉદાહરણ પણ તમારે લેવા હોય તો લઈ શકો. દાખલા તરીકે આની અહીંયાથી જ વાત કરીએ. બોલો, CH3 હું Cl સાથે પ્રક્રિયા કરું તો O NaCl જતા રહે, બરાબર. OCH3 બની ગયું એનિસોલ. અને C2H5Cl સાથે પ્રક્રિયા કરીશું તો એ જ રીતે OC2H5 ફેનિટોલ. આનું નામ મિથોક્સીબેન્ઝીન પણ કહેવાય. આને ઇથોક્સી બેન્ઝીન પણ કહેવાય. તો આ રીતે તમે ફિનોલમાંથી તમે એનિસોલ, ફેનિટોલ જેવા ઇથર બનાવવા હોય તો તમે બનાવી શકો છો. ઓકે, ચલો પછી આવે છે તમારે ઇથરના ભૌતિક ગુણધર્મો. ઇથરના ભૌતિક ગુણધર્મો. ઇથરના ભૌતિક ગુણધર્મો. હવે ઇથર સંયોજનમાં જે CO બંધ હોય છે એ કેવો હોય છે ભાઈ? ધ્રુવીય હોય છે. આપણે ઇથરને આમ લખીએ છીએ ROR. આની જગ્યાએ તમે દાખલા CH3 લો તો આમાં CO બંધ હોય, બરાબર છે. એટલે આની જગ્યાએ આલ્કાઇલ સમૂહ છે એટલે ઇથરમાં CO બંધ ધ્રુવીય હોવાથી તે ચોખ્ખી દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવે. એટલે કે એ કેવો બને ભાઈ? ધ્રુવીય સંયોજન બને છે, દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવે છે. ચલો, એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ સમાન કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન જેટલા જ હોય છે પણ આલ્કોહોલ કરતા નીચા હોય છે. એમના શું કીધું ભાઈ? ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા ઇથરના ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન. આલ્કેન બોલો, હાઇડ્રોકાર્બન બોલો, એકનું એક જ છે. આલ્કેનને સમાન હોય છે ને લગભગ, હો ભાઈ, એટલે એક્ઝેક્ટ ના હોય પણ આજુબાજુ ને લગભગ સમાન હોય છે, પરંતુ આલ્કોહોલ કરતા તેમના એટલે કે ઇથરના ઉત્કલન બિંદુ કેવા હોય છે ભાઈ? નીચા હોય છે. ઓકે, દાખલા તરીકે આપણે આલ્કેન લઈએ, પ્રોપેન CH3 CH2 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 CH3. આ નોર્મલ પેન્ટેન છે, બરાબર છે. 5 કાર્બન છે, એનું ઉત્કલન બિંદુ 309.1 કેલ્વિન છે.
બરાબર. પછી ઇથોક્સી ઇથેન છે, C2H5O C2H5, આ ઇથોક્સી ઇથેન. એનું ઉત્કલન બિંદુ પણ લગભગ સરખું છે, 307.6 છે, એટલે લગભગ સરખા આવે છે. અને પછી આવશે તમારો આલ્કોહોલ. આલ્કોહોલમાં બ્યુટેન 1 ઓલ લઈ લો, CH3 CH2 CH2 CH2OH, બ્યુટેન 1 ઓલ છે. એનું ઉત્કલન બિંદુ વધશે, લગભગ 390 કેલ્વિન છે. તો કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે ભાઈ? તો આલ્કોહોલનું વધારે, એનાથી ઓછું ઇથરનું, એનાથી ઓછું આલ્કેનનું. કોઈ કે કેમ સાહેબ આવું થયું લગભગ? તો કે ભાઈ આ આલ્કેન હોય ને એ ટોટલી અધ્રુવીય હોય. આલ્કેન સંયોજનો અધ્રુવીય હોય, એમાં H બંધ બને નહીં, માટે તેના ઉત્કલન બિંદુ સૌથી નીચા. આ ઇથર જે છે ઇથોક્સી ઇથેન છે, બરાબર. એટલે કે આ ઇથર સંયોજન જે છે ઇથર ધ્રુવીય છે, આ અધ્રુવીય છે, આ ધ્રુવીય છે. ચલો, આમાં H બંધ બનતો નથી, આમાંય બનતો નથી, આમાંય નથી બનતો, પણ આ અધ્રુવીય છે, આ ધ્રુવીય છે. ધ્રુવીયમાં આંતરાણવીય આકર્ષણ બળ વધારે હોય, માટે તેના ઉત્કલન બિંદુ ઊંચા. કોના કરતા? આલ્કેન કરતા ઊંચા. જ્યારે આલ્કોહોલમાં શું થાય છે ભાઈ? H બંધ બને છે, ધ્રુવીય તો ખરા, એમાં H બંધ બને છે, માટે તેના ઉત્કલન બિંદુ ઇથર કરતા ઊંચા. બધું સેમ ટુ સેમ છે. આ બી ધ્રુવીય, આ પણ ધ્રુવીય, પણ આમાં H બંધ બનતો નથી. આમાં આલ્કોહોલમાં H બંધ બને છે, એમાં H બંધ આલ્કોહોલમાં બને છે, માટે એમાં આંતરાણવીય આકર્ષણ બળ વધારે હોય, માટે એ કેવા હોય ભાઈ? દ્રાવ્ય હોય. આલ્કોહોલ દ્રાવ્ય છે, અથવા તો આમાં H બંધ બને છે, એટલે આના ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા જ ભાઈ? ઊંચા છે. પછી આ જ રીતે ઇથર જે છે ROR એ પાણી સાથે H બંધ બનાવે છે. ઇથર એ પાણી સાથે શું બનાવે છે ભાઈ? H બંધ બનાવે છે. પરિણામે તેની દ્રાવ્યતા લગભગ આલ્કોહોલ જેવી છે. આલ્કોહોલ પણ જેમ પાણી સાથે H બંધ બનાવે છે, બરાબર છે, અને પાણીમાં દ્રાવ્ય થાય છે, એમ ઇથર પણ પાણી સાથે H બંધ બનાવે છે અને શું કરે છે ભાઈ? પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. દાખલા તરીકે 100 ml પાણીમાં, દાખલા તરીકે 100 ml પાણીમાં 7.5 ગ્રામ ઇથર દ્રાવ્ય થાય છે અને 9 ગ્રામ આલ્કોહોલ દ્રાવ્ય થાય છે. કોનો ભાઈ? ઇથોક્સી ઇથેન અને બ્યુટેન 1 ઓલ જે લઈએ છીએ એમાં આપણે આજે લીધું ને, 100 ml પાણીમાં ઇથોક્સી ઇથેનની દ્રાવ્યતા 7 ગ્રામ છે, 7.5 ગ્રામ છે, અને 100 ml પાણીમાં બ્યુટેન 1 ઓલ ની દ્રાવ્યતા 9 ગ્રામ છે. જ્યારે આલ્કેન જે છે પાણીમાં દ્રાવ્ય થતો નથી, કારણ કે એ H બંધ બનાવતો નથી, પાણીમાં અમિશ્રિત રહે છે.
આલ્કેન પાણી સાથે એચ બંધ બનાવતો નથી, પરિણામે એ શું રહે છે ભાઈ? અમિશ્રિત રહે છે. ઓકે, એટલે તમને સ્વાધ્યાયનો 11.22 મો પ્રશ્ન પૂછેલો છે. 11.22 મો પ્રશ્ન શું છે કે મિથોક્સી મિથેન કરતા ઇથેનોલ નું ઉત્કલન બિંદુ ઊંચું છે. બરાબર છે? મિથોક્સી મિથેન કરતા ઇથેનોલ નું ઉત્કલન બિંદુ બી ઊંચું છે અથવા તો દ્રાવ્યતા વધારે છે. બરાબર, ઉત્કલન બિંદુ ઊંચું છે. આ જ રીતે તમે જવાબ આપી શકો ભાઈ, સેમ ટુ સેમ, કે આ મિથોક્સી મિથેન માં એચ બંધ બનતો નથી, જ્યારે ઇથેનોલમાં આંતર આણ્વીય એચ બંધ બને છે. બોલો, આમાં આંતરાણવીય એચ બંધ બને છે, માટે એમાં આંતરાણવીય આકર્ષણ બળ વધે છે, અને આંતરાણવીય આકર્ષણ બળ વધતું હોવાથી એના ઉત્કલન બિંદુ કેવા છે ભાઈ? ઊંચા છે. આંતરાણવીય એચ બંધ બને છે, બરાબર. આથી તેમાં આંતર આણ્વીય આકર્ષણ બળ વધુ હોય, આથી તેના ઉત્કલન બિંદુ કેવા છે ભાઈ? ઊંચા છે. ઉત્કલન બિંદુ ઊંચા છે. ઓકે દોસ્તો, તો આ થઈ ગયા તમારા ભૌતિક ગુણધર્મો થયા. ક્લિયર? હવે આપણે રાસાયણિક ગુણધર્મોની વાત કરવાની છે. એ જોતા પહેલા એક નાનકડો પ્રશ્ન છે, લખાણ સંબંધિત પ્રશ્ન. .10 અને 11.11. ચાલો, લખાણ સંબંધિત પ્રશ્ન 11.11 આવું કહે છે કે નીચે આપેલ પૈકી કઈ જોડ 1-મિથોક્સી-4 નાઇટ્રોબેન્ઝીનની બનાવટ માટે યોગ્ય છે? NO2, ચલો, કઈ પ્રક્રિયા 1-મિથોક્સી-4 નાઇટ્રો આ થઈ ગયું તમારું 1-મિથોક્સી-4 નાઇટ્રો બેન્ઝીન. તો આ પહેલી અને આ બીજી પ્રક્રિયા છે. અહીંયા ના બને. કેમ ભાઈ ના બને કે સાહેબ? તો કે ભાઈ આ જે કાર્બન અને બીઆર જે છે ને, એમાં આ કાર્બન sp2 સંકરણમાં હોવાને કારણે આમાં કાર્બન અને બીઆર વચ્ચે ડબલ બંધ થઈ જાય છે, આંશિક ડબલ બંધ આવે છે, એટલે એ ઇઝીલી તૂટી શકે નહીં. જ્યારે આ ઓ અને એને વચ્ચેનો બંધ, ઓ અને એને વચ્ચેનો બંધ
નિર્બળ હોવાથી સહેલાઈથી શું થઈ જાય છે? તૂટી જાય છે અને આ CH3 સમૂહ ત્યાં દાખલ થઈ જાય છે. ક્લિયર ભાઈ? અહીંયા NaBr દૂર ના થાય કારણ કે અહીંયા ડબલ બંધ થાય છે. C અને Br વચ્ચે ડબલ બંધ હોય છે, જ્યારે આ O અને Na વચ્ચેનો બંધ નિર્બળ હોય છે એટલે સહેલાઈથી શું થઈ જાય છે ભાઈ? તૂટી જાય છે અને પરિણામે સહેલાઈથી આપણને શું આપે છે ભાઈ? નિપજ આપે છે. બરાબર છે. છેલ્લો પ્રશ્ન, લખાણ સંબંધિત પ્રશ્ન 11.10. એ શું કહે છે તમને ભાઈ? કે તમારે 2-ethoxy-3-methyl pentane બનાવવાનું છે. એટલે તમારે શું કરીશું ભાઈ? આપણે બે ઉદાહરણ લઈએ. જુઓ, હું CH3 CH2 CH CH3 CHOH CH3 લઉં છું. આનું નામ 3-methyl pentane 2-ol છે. બરાબર? આની Na સાથે પ્રક્રિયા કરું ભાઈ તો આ OH માંથી H દૂર થઈ જશે અને ત્યાં ONA બની ગયો. આ પહેલી નિપજ. બરાબર? ONA. ચલો, પછી ઇથેનોલ C2H5OH એની હું HBr સાથે પ્રક્રિયા કરું ભાઈ તો પાણી જતું રહે અને C2H5Br બને. આ બીજી નિપજ. હવે આ પહેલી ને બીજી નિપજ તો હું શું કરીશ ભાઈ? સરવાળો કરું એટલે પહેલી ને બીજી નિપજ સાથે પ્રક્રિયા કરીએ. એટલે જુઓ, CH3 CH2 CH CH3 CHONA CH3 આ પહેલી નિપજ લીધી આપણે, X કહીએ. ચલો, આને Y કહીએ અને બીજી C2H5Br આને Y કહીએ. આ X છે, આ Y છે. આની સાથે શું થશે ભાઈ? પ્રક્રિયા થશે અને તમારે જે બનાવવાનું છે એ તમારું બની જશે. બરાબર? જો આ રીતે આ NaBr દૂર થઈ જશે તો રહ્યું શું બાકી? CH3 CH2 CH CH3 CHO અહીંયા C2H5 લાગી ગયું અને આ CH3 એમને એમ છે. બરાબર? જે આપણે બનાવવાનું હતું ભાઈ. બરાબર? આનું નામ બીજા ઉપર શું છે? ઇથોક્સી છે. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન. બીજા ઉપર ઇથોક્સી છે, 2-ethoxy 3-methyl 5 કાર્બનને પેન્ટેન કીધું છે. એટલે આપણે આ નિપજ બનાવવાની હતી આ બેની પ્રક્રિયા કરીને. એટલે તમે આની સોડિયમ સાથે પ્રક્રિયા કરી એટલે આપણને X મળ્યું. આ ઇથેનોલની પ્રક્રિયા કરી એટલે આપણને HBr સાથે પ્રક્રિયા કરી એટલે આપણને Y મળ્યો અને આ X અને Y ની આપણે પ્રક્રિયા કરી નાખી તો આપણને આ ઈથર મળી ગયો. ઈથર મળી ગયો. ક્લિયર દોસ્તો? તો આજે આપણે ઈથરના ભૌતિક ગુણધર્મની વાત કરી. આવતી વખતે આપણે ઈથરના રાસાયણિક ગુણધર્મોની વાત કરીશું. ઓકે મિત્રો, અહીં સુધી આપણે રાખીએ છીએ. મળીએ. બાય.